હનુમાન જયંતીના પાવન અવસરે સુરતમાં આસ્થાનો મહાકુંભ જામ્યો। શહેર ભક્તિમય માહોલમાં રંગાયું છે। એક વિશેષ આકર્ષણ તરીકે અટલ આશ્રમમાં તૈયાર થયો હતો વિશાળ મહાલાડુ। સુરતના પાલ વિસ્તારમાં આવેલ અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતી નિમિત્તે 7000 કિલોથી વધુ વજનનો મહાકાય લાડુ તૈયાર કરવામાં આવ્યો છે। દેશના ઇતિહાસમાં પ્રથમવાર આટલો વિશાળ લાડુ બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે વર્ષ 2004થી ભક્તોને પ્રસાદ રૂપે લાડુ આપવાની પરંપરા અહીં શરૂ કરવામાં આવી હતી, જે આજે એક વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। આ મહાપ્રસાદ તૈયાર કરવા માટે અંદાજે 1500 કિલો શુદ્ધ ઘી, 2000 કિલો બેસન અને મબલખ પ્રમાણમાં ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ મહાકાય લાડુના દર્શન કરવા અને પ્રસાદ મેળવવા માટે વહેલી સવારથી જ સુરત તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। સોશિયલ મીડિયા પર આ મહાલાડુના વિડીયો અને તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે, જે ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ હનુમાનજી મંદિર। आज मित्रों हनुमान जन्म उत्सव ने देशवासियों ने मंगल शुभकामना। 2004 से 551 किलो थी शुरू करी लाडू आज 7000 किलो एक लाडू आ धरवामां आव्यो छे। हमणां बेंड बाजा साथे एनुं स्वागत करी पूजा करी अने भक्तोने प्रसाद वितरण करवामां आव्युं छे। क्यारथी बनवानी शरूआत કેટલા ભાવિક ભક્તો જોડાઈ ગયેલા છે અને કઈ રીતે આખા દિવસનો કાર્યક્રમો છે હનુમાન આજે ब्लड केम्प તેમજ ભોજનની પ્રસાદની વ્યવસ્થા 7000 કિલો પ્રસાદ જે છે લાડુનો એ તો પ્રસાદ ભક્તોને વિતરણ કરવામાં આવે છે અને સાથે 30000 થી પણ વધારે માણસો જમી શકે એટલી ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। 3000 કિલો બુંદી ગાંઠિયા અને એ બધી વ્યવસ્થા ભોજનની 10 સાડા 10 થી શરૂ થઈને રાતના 10 વાગ્યા સુધી આ ભોજન પ્રસાદની શરૂ રહેશે અને કમસે કમ 50 થી 60000 માણસો આના લાભ લઈ શકે છે। સાથે आओ मित्रों हनुमानजी महाराज की असीम कृपा थी आज 50 वर्ष आश्रमना पूर्ण थया होय त्यारे मां कामाक्षा मोडेश्वरी वगैरह देवोनी प्राण प्रतिष्ठा महोत्सव करवामां आव्यो छे। आज नूतन प्राण प्रतिष्ठा अने हनुमानजी महाराज दर्शन करी अने पावन थईए।